કેમ છો લાવો? આજે આપણે સંભાવનાનો એવો ટોપિક જોવાનો છે જે બોર્ડની અંદર વિભાગ એમાં ઘણી વાર પૂછાઈ ચૂક્યો છે. તો ચાલો કરીએ. માર્ચ માસમાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી? જાન્યુઆરી માસમાં 5 મંગળવાર આવવાની કેટલી? એનો મતલબ શું કે કોઈ પણ વાર મહિનાની વાત છે. તો જાન્યુઆરી માસ મતલબ મહિનો. ઓકે, તો મહિનાની અંદર કોઈ પણ વાર 5મી વાર આવે એની સંભાવના કેટલી? ક્લિયર? તો થોડી થિયરી સમજી લઈએ કે મહિનાની અંદર શું હોય કે કાં તો 31 દિવસ હોય, કાં તો 30 દિવસ હોય, અને જો ફેબ્રુઆરી મહિનો હોય, તો મહિનો હોય ફેબ્રુઆરી. ઓકે, ફેબ્રુઆરી. તો એની અંદર 28 દિવસ હોય, અને જો ફેબ્રુઆરી મહિનો હોય અને લીપ વર્ષ હોય, લીપ વર્ષ હોય, લીપ વર્ષ, તો એની અંદર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો આવે છે. આવો આપણે જલ્દી ખબર છે. હવે શું હોય કે કોઈ પણ ટોટલ વાર છે 7 વાર છે. તો 31 ને 7 વડે ભાગો તો 7 * 14 = 28. બરાબર છે? તો અહીંયા શેષ 3 બનશે. મતલબ શું થાય છે કે દરેક વાર છે 7 વાર છે એ 4 વાર આવે. મંગળવાર મહિનાની અંદર કોઈ પણ વાર છે ને એ 4 વાર આવશે. તો પણ વધારાના 3 દિવસો વધે છે. આ 3 જે દિવસો બાકી રહી જાય કારણ કે મહિનામાં તો 31 દિવસો છે અને 7 × 4 કરું ને તો 28 દિવસો થઈ જાય. તો એનો મતલબ કે આ 3 દિવસો છે જે વધારાના દિવસો છે. આ 3 વધારાના દિવસોમાં કોઈ પણ વાર છે કેટલી વાર આવી શકે છે? 5મી વાર આવી શકે છે. બરાબર? તો અહીંયા એ જ કીધું કે 5મી વાર આવે તેની સંભાવના કેટલી? તો જો હવે તમને શું કરવાનું? પ્રશ્નમાં શું પૂછ્યું છે કે કયો મહિનો કીધો? જો 31 વાળો મહિનો કીધો છે, 30 વાળો મહિનો કીધો છે, 28 વાળો કીધો છે કે લીપ વર્ષ કીધું છે અને ફેબ્રુઆરી તો 29. હવે આ 31 માંથી 28 બાદ કરી દો. તો 31 માંથી 28 બાદ કરો તો વધારાના દિવસો મળશે તમને. તો એ વધારાના દિવસો કરવાના, છેદમાં શું કરી દેવાનું? 7. તો અહીંયા વધારાના દિવસો આવશે 3, અહીંયા વધારાના દિવસો આવશે 2, અહીંયા એક પણ વધારાનો દિવસ આવે તે 28 માંથી 28 જાય 0. લીપ વર્ષ હશે, ફેબ્રુઆરી મહિનો હશે તો એ 29 દિવસો હશે તો વધારાનો દિવસ કેટલો હશે? 1 હશે. ક્લિયર? તો 31 વાળો મહિનો હોય ને એમાં 5 રવિવાર આવે, 5 મંગળવાર આવે, 5 બુધવાર આવે, બધાની સંભાવના કેટલી થશે? 3/7. જો 31 વાળો મહિનો હોય તો 30 વાળો મહિનો કીધો હોય તો 2/7 જવાબ થશે. 28 ફેબ્રુઆરી મહિનો કીધો છે, લીપ વર્ષ નથી તો 0. કોઈ પણ વાર 5મી વાર આવે નહીં. અને લીપ વર્ષ કીધું હોય અને ફેબ્રુઆરી મહિનો કીધો તો એ વધારાનો દિવસ એટલે 1/7. તો આ બધાની થઈ ગઈ સંભાવના. ક્લિયર? તો અત્યારે પહેલી વાત કરીએ આપણે કીધું છે માર્ચ મહિનો. ઓકે, તો માર્ચ મહિનામાં કેટલા દિવસો છે? તો 31 દિવસો હશે. બરાબર છે? 31 દિવસો એટલે 3 વધારાના દિવસો હશે તો 3/7. જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય? 31 દિવસો હોય એટલે 3 વધારાના દિવસો છે 3/7. ચલો એપ્રિલ માસમાં, તો એપ્રિલ મહિનામાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 30 દિવસો હોય, 30 દિવસ એટલે વધારાના દિવસ કેટલા થશે? 2 થશે. તો જવાબ થશે 2/7. આવી રીતે. હવે જો અહીંયા લાસ્ટની અંદર કીધું લીપ વર્ષમાં. લીપ વર્ષમાં પણ ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરીના લીપ વર્ષ હોય તો એક દિવસ વધારાનો હશે એટલે સંભાવના થશે 1/7. 1/7. ઓકે, તો ચેનલ આવા પ્રશ્નો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો.